નમસ્કાર, રીતમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું પલક. અને આજે આપણે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવાની છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના કેટલાક દિગ્ગજ નેતાઓ જેવા કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના ઘણા મોટા ચહેરાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની તમામ 70 બેઠક માટે મતદાન 5 ફેબ્રુઆરીના રોજ થયું હતું. આ વખતે ટોટલ 60.54% મતદાન નોંધાયું છે. ત્યારે આ વખતની દિલ્હી વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી છે, કારણ કે કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપની જીત થઈ છે અને ભાજપ હવે સત્તામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા. ત્યારે ચલો નજર કરીએ કે આમ આદમી પાર્ટીના કયા દિગ્ગજ નેતાઓની હાર થઈ છે. દિલ્હીના પૂર્વ સીએમ એટલે અરવિંદ કેજરીવાલને દિલ્હીની નવી દિલ્હી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલને ભાજપના પ્રવેશ વર્માએ હરાવ્યા છે, જ્યારે જંગપુરાથી લડનારા મનીષ સિસોદિયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. તેની સાથે દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જો જોવા જઈએ તો ત્રણેય નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને જૈન જેલમાં ગયા હતા. એટલે એવું કહી શકાય કે દિલ્હીની જનતાને જેલમાં જતા નેતાઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તો આપણે મતોની સરખામણીની જો વાત કરીએ તો ભાજપના મતમાં 9%થી વધુનો વધારો થયો છે. ભાજપે છેલ્લી વિધાનસભાની ચૂંટણી એટલે કે 2020માં જે ચૂંટણી થઈ હતી તેની સરખામણીમાં મતના હિસ્સામાં 9%થી પણ વધુનો વધારો કર્યો છે. તેની સામે આપને 10%થી વધુનું નુકસાન થયું છે. ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળી હોય, પરંતુ તેના મતના હિસ્સામાં 2%નો વધારો થયો છે. ભાજપે છેલ્લી વિધાનસભાની ચૂંટણી એટલે કે 2020 દિલ્હી વિધાનસભાની ચૂંટણીના સરખામણીમાં તેમની સીટોમાં 40નો વધારો થયો હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. તે જ સમયે આમ આદમી પાર્ટીએ 40 બેઠકો ગુમાવી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે. સતત ત્રીજી વખત કોંગ્રેસ 0 એટલે કે એક પણ બેઠક ઉપર જીત ના મેળવી શકી. ત્યારે દિલ્હીના પરિણામ પર તમારો શું વિચાર છે તે જરૂરથી અમને જણાવજો અને વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી.